સુરતથી સમાચાર સમાવ્યા છે। સુરતમાં આપના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ દાખલ થઈ છે। 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની એસીબીમાં ફરિયાદ દાખલ થઈ। પે એન્ડ પાર્ટના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાના આક્ષેપ થયા છે। જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સહગિયા સામે ફરિયાદ થઈ છે। સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગના પુરાવા પણ સામે આવ્યા છે। એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણીની હાલ શક્યતા છે। આ શક્યતાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનામાં એક અધિકારી કર્મચારીની સંડોવણીની શક્યતાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગના પુરાવા પણ સામે આવ્યા છે। જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સહાગિયા સામે ફરિયાદ થઈ છે। પે એન્ડ પાર્ટના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 10 લાખ રૂપિયાની લાંચ માંગવાની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે। ત્યાં સુરતમાં આપના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે। 10 લાખ રૂપિયા માંગ્યા હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ થઈ છે। જોકે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગ્યાનો આક્ષેપ થયો છે। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગના પુરાવા પણ આપવામાં આવ્યા છે। એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણીની જોકે શક્યતા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના આ સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો। सब्जी मार्केट आवेली है ત્યાં કોઈ અમારા માણસો દ્વારા હરિયાણાનો સામાન મૂકેલો કોર્પોરેટરે એવી તકરાર કરેલી કે અહીંયા તમે એસએમસીમાં ગેરકાયદેસર કબજો કરેલો છે, તમારી પર ખંડણીનો ગુનો લાગશે ને આ ગુનો લાગશે ને આ કલમો લાગશે ને